રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી છે। જાહેર રસ્તા પર એક યુવક પર છડી વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસ મુજબ જેતપુરના વાલ્મીકીવાસમાં રહેતા કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા પર જયંત કાળુભાઈ વાઘેલાએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં કમલેશભાઈનું મોત નીપજ્યું હતું। જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલા ગુજરી ગયેલ હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય અને ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મતદોષ હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવે છે।